એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ ને આજે શ્રી મહાપ્રભુજીને પ્રાગટ્ય ઉત્સવ છે, ત્યારે આપણે જાણીએ કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ રચિત શ્રી મહાપ્રભુજીના 108 નામના ભાવાર્થ સહિત તો આપણે નિહાળીશું આ વિડીયોમાં। પહેલું નામ છે આનંદ, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી આનંદ સ્વરૂપ છે। બીજું પરમાનંદ, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પરમાનંદ સ્વરૂપ છે। ત્રીજું શ્રી કૃષ્ણાયશમ, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી શ્રી કૃષ્ણના મુખ સ્વરૂપ છે। ચોથું કૃપાનિધિ, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી કૃપાનિધિ સ્વરૂપ છે। પાંચમું દેવ ઉદ્ધાર પ્રયત્નાત્મા, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી દેવી જીવોના ઉદ્ધાર માટે નિરંતર પ્રયત્નશીલ છે। છઠ્ઠું સ્મૃતિ માત્રા ત્રિનાશન, એટલે કે આચાર્ય ચરણ કે જેમના સ્મરણ માત્રથી આરતી આદ્ય વ્યાધિ ઉપાધ્યનો નાશ થાય એવા શ્રી વલ્લભાચાર્યજી છે। સાતમું શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પારાયણ, એટલે કે આચાર્ય ચરણ શ્રીમદ ભાગવતજીનો ગુઢ અર્થ પ્રગટ કરવામાં પરાયણ એવા શ્રી વલ્લભાચાર્યજી છે। આઠમું સાકર બ્રહ્મવાદેક સ્થાપક, એટલે કે આચાર્ય ચરણ વિરુદ્ધ સર્વધર્માશ્રય રૂપ નિર્ગુણ બ્રહ્મને જ સાકર અને એકેય રૂપ હોવાના વાદને સ્થાપન કરનારા શ્રી વલ્લભાચાર્યજી છે। નવમું વેદ પરાગ, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી વેદમાં પારંગત છે। દસમું માયાવાદ નિરાકર્તા, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી માયાવાદનું નિરાકરણ કરવાવાળા છે। 11મું સર્વવાદી નિરાસ્કૃત, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અન્ય સર્વવાદીઓને નિરાશ કરવાવાળા છે। 12મું ભક્તિ માર્ગજ માર્દેન્ટ, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ભક્તિરૂપ કમલના સૂર્ય છે। 13મું સ્ત્રી શુદ્રાદ્રી તૃષ્કમ, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સ્ત્રી શુદ્ર અને જીવો માત્રના ઉદ્ધાર કરવામાં સામર્થ્ય છે। 14મું અંગે કૃત્યેવ ગોપીશ વલ્લભીકૃત માનવ, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અંગીકાર માત્રથી જ જીવોને શ્રી ગોપીશના પ્રિય બનાવી દે છે। 15મું અંગીકૃત સમર્યાદા, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પુષ્ટિ મર્યાદા સહિત જીવનો અંગીકાર કરવાવાળા છે। 16મું મહાકારુણિકા
એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અત્યંત કરુણાવાન છે. 17મું વિભુ એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી આપ સર્વ સમર્થ છો. 18મું અદેયદાન દાક્ષસ્વન એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અદેય વસ્તુના દાનમાં ચતુર છે. 19મું મહોદાર ચારિત્રવાન એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી મહાન ઉદાર ચરિત્ર વાળા છે. 20મું પ્રાકૃતાનકૃતિ વ્યાજ મોહિતા સુરમાનસુ એટલે કે પ્રાકૃત મનુષ્ય આકારનું રૂપ ધારણ કરનારા શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી આસુરી જીવો તેમજ અન્ય મનુષ્યોને મોહિત કરવા વાળા છે. 21મું વૈશ્વાનર એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અગ્નિ સ્વરૂપ છે. 22મું વલ્લભાખ્યાન એટલે કે શ્રી વલ્લભાચાર્યજી વલ્લભ જેમનું નામ એવા શ્રી આચાર્યજી છે. 23મું શુદ્ર એટલે કે શ્રી આચાર્ય ચરણ સુંદર રૂપ વાળા છે. 24મું હિતકૃષ્ટતા એટલે કે શ્રી આચાર્ય ચરણ સત્પુરુષનું હિત કરવા વાળા છે. 25મું જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત એટલે કે શ્રી આચાર્ય ચરણ સ્વયં શ્રી કૃષ્ણની ભક્તિ કરી તે દ્વારા જીવોને શિક્ષા આપવા વાળા છે. 26મું નિખલેષ્ટદ એટલે કે શ્રી આચાર્ય ચરણ સંપૂર્ણ ઈષ્ટને આપવા વાળા શ્રી છે. 27મું સર્વલક્ષણ સંપન્ન એટલે શ્રી આચાર્ય ચરણ દ્રશ્યમાન સમસ્ત ગુણોથી પૂરિત છે. 28મું શ્રી કૃષ્ણ જ્ઞાનદ એટલે કે શ્રી આચાર્ય ચરણ શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવા વાળા છે. 29મું ગુરુ એટલે કે શ્રી આચાર્ય ચરણ આપ શ્રી ગુરુ છો. 30મું સ્વાનંદ તુમ દિલ એટલે કે શ્રી આચાર્ય ચરણ પોતાના આનંદમાં પરિપુષ્ટ છે. 31મું પદ્મદલાયત વિલોચન એટલે કે શ્રી આચાર્ય ચરણના કમલદલ જેવા વિશાલ નેત્ર છે. 32મું કૃપાદૃષ્ટિ સહષ્ટદાસ દાસી પ્રિય એટલે શ્રી આચાર્ય ચરણના કૃપા દૃષ્ટિની વૃષ્ટિથી હૃદય પ્રફુલ્લિત બનવાથી આપ શ્રી દાસ દાસીઓના પ્રિય છો. 33મું પતિહ એટલે કે શ્રી આચાર્ય ચરણ પતિ છે. 34મું રોષદત્ત કપાત સંપુષ્ટ ભક્તિ દૃઢ એટલે કે શ્રી આચાર્ય ચરણ આપ શ્રીની રોષ દ્રષ્ટિથી ભક્તિ દ્વેષીઓને બાળે છે. 35મું ભક્ત સેવિત શ્રી આચાર્ય ચરણ ભક્તો દ્વારા સેવિત છે. 36મું સુખ સેવ્ય એટલે કે શ્રી આચાર્ય ચરણ એવા છે કે જેમની સેવા સુખથી થઈ શકે. 37મું દુરારાધ્ય એટલે કે શ્રી આચાર્ય ચરણ દુઃખ સાધ્ય હોવાથી આપ શ્રીની આરાધના પણ સહેલી નથી. 38મું દુર્લભ્રાંતિ દૂરો હુઆ
એટલે કે શ્રી વલ્લભાચાર્યજીના ચરણ કમળની પ્રાપ્તિ દુર્લભ છે. 39મું ઉગ્ર પ્રતાપ. આચાર્ય ચરણજી વલ્લભાચાર્યજી ઉગ્ર પ્રતાપવાળા છે. 40મું વાક સિદ્ધુ પુરીતા શેષ સેવક, એટલે કે શ્રી આચાર્ય ચરણ આપના વંચનામૃતોથી અશેષ સેવકોને પૂર્ણ કરવા વાળા છે. 41મું શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન સમહ, એટલે કે અમૃતના સમુદ્રથી ભાગવતનું મંથન કરવામાં આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સમર્થ છે. 42મું તત્સાર ભૂતરા શસ્ત્રી ભાવિ પૂરિત વિગ્રહ, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીનું શ્રી અંગ શ્રી ભાગવતજીના સારભૂત રાસશાસ્ત્રી ભાવથી પરિપૂર્ણ છે. 43મું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમાહા, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સમિતના માત્રથી શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરે છે. 44મું વિમુક્તિ દહ, એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પોતાના સેવકોને વિશેષ પ્રકારની મુક્તિ આપે છે. 45મું રાસલીલેક તાત્પર્ય, એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી એકમાત્ર રાસલીલામાં જ નિત્ય પરાયણ છે. 46મું કૃપ્યેતત કથા પ્રદહ, અર્થ થાય છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી જે જીવ ઉપર કૃપા કરે છે તેને રાસલીલાની કથા સ્વરૂપાત્મક રૂપે પ્રદાન કરે છે. 47મું વિરહાનુભવિકાર્થ સર્વ ત્યાગો પદેશક, તેમનો અર્થ થાય છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી વિરહના અનુભવ માટે સર્વસ્વનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. 48મું ભક્તચારોપદિષ્ટાચ, એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ભક્તિના આચરણનો ઉપદેશ કરવા વાળા છે. 49મું કર્મ માર્ગ પ્રવર્તક, એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી કર્મ માર્ગના પ્રવર્તક છે. 50મું યાગાદો ભક્તિ માર્ગે સાધનત્વ પદેશક, એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી એકમાત્ર પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થવાના માર્ગમાં સહાયક અને તેવા યાગાદિ સાધનોના ઉપદેશ કરવાવાળા આચાર્ય છે. 51મું પૂર્ણનંદ, એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પૂર્ણ આનંદ સ્વરૂપ છે. 52મું પૂર્ણ કામો, શ્રી આચાર્ય ચરણજી વલ્લભાચાર્યજી સ્વયં પૂર્ણ કામ હોવાથી અન્ય કોઈ કામનાની આપશ્રીને અપેક્ષા નથી. 53મું વાકપતિહ, એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી વાણી સરસ્વતીના પતિ છે. 54મું વિબુદ્ધેશ્વર, એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી વિબુધોમાં ઈશ્વર શ્રેષ્ઠ છે. 55મું કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા, એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી શ્રી કૃષ્ણના સહસ્ત્રવધી નામના વક્તા છે. 56મું ભક્ત પરાયણ, આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ભક્ત પારાયણ છે.
57. ભક્તચાર્યો પદેશાર્થ નાના વાક્ય નિરૂપક. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ભક્તિના આચરણના ઉપદેશ માટે વાક્યો તથા ગ્રંથોના નિરૂપણ કરવાવાળા છે. 58. સ્વાર્થો જચિસ્તાલિખ પ્રાણપ્રિય. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સ્વાર્થનો ત્યાગ કરવાવાળા સેવકો પ્રાણપ્રિય છે. 59. તાદશ્વેષ્ટિત. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પોતાના તાદશ સેવકોથી વિટળાયેલા રહે છે. 60. સ્વદાશાર્થ કૃતાશેષ સાધન. એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પોતાના માટે અશેષ સાધનો કરવાવાળા છે. 61. સર્વશક્તિ ધ્રુક. એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સર્વ શક્તિઓને ધારણ કરવાવાળા છે. 62. ભુવિ ભક્તિ પ્રચારીકૃતે સ્વાવન્યકૃત. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ભૂતલ ઉપર એકમાત્ર ભક્તિનો પ્રચાર કરવા માટે પોતાનો અન્ય વંશ વિસ્તાર કરવાવાળા છે. 63. પિતાહ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીના પિતા છે. 64. સ્વયં વંશેષ તથા પિતા શેષ સ્વમહાત્માય. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીએ પોતાના વંશમાં પોતાના અશેષ સંપૂર્ણ મહાત્મયનું સ્થાપન કરવાવાળા છે. 65. સમ્યપહ. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સ્મય વિષમને દૂર કરવાવાળા છે. 66. પતિવ્રતા પતિહ. એમનો અર્થ થાય છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પતિવ્રતના પિતા છે. 37. પારલૌકિક હિકદાન કૃતઃ. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી આ લોક અને પરલોક બંનેનું દાન કરવાવાળા છે. 68. નિગૃઢ હૃદય. એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી નિગૂઢ હૃદયવાળા છે. 69. અનન્ય ભક્તેષુ જ્ઞાત પિતાશય. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પોતાના અનન્ય ભક્તોને પોતાના હૃદયગુપ્ત ભાવ આશય જણાવવાવાળા છે. 70. ઉપાસનાદિ માર્ગતિ મુક્તમો નિવારક. એમનો અર્થ થાય છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ઉપાસનાદિ માર્ગોથી અતિ મુગ્ધ થયેલા જીવોના મોહનું નિવારણ કરવાવાળા છે. 71. ભક્તિ માર્ગે સર્વ માર્ગે વે લીલક્ષણામ ભૂતિકૃત. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પુષ્ટિ ભક્તિ માર્ગમાં અન્ય માર્ગો કરતા વિલક્ષણતાએ એવો અનુભવ શ્રી આચાર્યજી કરવા વાળા છે. 72. પૃથક શરણ માર્ગોપદેષ્ટાઃ. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પૃથક શરણ માર્ગનો ઉપદેશ કરવા વાળા છે. 73. શ્રી કૃષ્ણ હાર્દવીત. એટલે કે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી શ્રી કૃષ્ણના હૃદયગુપ્ત ભાવને જાણવા વાળા છે. 74. પ્રતિક્ષણ નિકુંજસ્ત લીલા રસ સુપુરિતઃ.
એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પ્રતિક્ષણ નિકુંજમાં થતી લીલાના રસથી પૂર્ણ રહે છે. 75 તથકત ક્ષિપ્ત ચિતસ્દહ. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી શ્રી કૃષ્ણની કથામાં પરોવાયેલા ચિત્તવાળા છે. 76 વિસ્મૃતાન્યોહ. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીને લીલા કથા સિવાયના અન્ય પદાર્થોની સ્મૃતિ રહેતી નથી. 77 વ્રજ પ્રિયઃ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીને વ્રજ અતિ પ્રિય છે. 78 પ્રિય વ્રજ સ્થિતિઃ. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી આવા પ્રિય વ્રજમાં બિરાજવા વાળા છે. 79 પુષ્ટિ લીલા કરતા. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પુષ્ટિ લીલા કરવા વાળા છે. 80 રહ પ્રિયઃ. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીને પુષ્ટિ લીલાના અનુભવ માટે એકાંત પ્રિય છે. 81 ભક્તેચ્છા પૂરકઃ. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા વાળા છે. 82 સર્વજ્ઞાત લીલાહ. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીની લીલા બધાથી સમજી શકાય તેવી નથી. 83 અતિ મોહનઃ. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીનું અત્યંત મોહક સ્વરૂપ છે. 84 સર્વાસક્ત. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અન્ય સર્વથી અનાસક્ત છે. 85 ભક્ત માત્રા સક્તઃ. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી એકમાત્ર ભક્તો ઉપર આસક્ત છે. 86 પતિત પાવન. એમનો અર્થ છે આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી પતિતોને પણ પાવન કરવા વાળા છે. 87 સ્વયશોગાન સંહુષ્ટિ હૃદયાંભોજ વિષ્ટરઃ. એમનો અર્થ છે જે ભક્તોના હૃદય શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીના યશોગાનથી નિર્મળ થયા છે તે ભક્તોના હૃદય કમળના આસન ઉપર શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે. 88 યશ પિયુષ લહરી પ્લાવિંતા યશઃ. એમનો અર્થ છે યશ પિયુષની લહેરોથી અન્ય રસોને ભીંજવા વાળા શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી છે. 89 પર. એમનો અર્થ છે શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ક્ષર અને અક્ષરથી પર છે. 90 લીલામૃત રસાદ્રુદ્રી કૃતાખિલ શરીર ભૃત. એમનો અર્થ છે શ્રી આચાર્યજી શ્રી વલ્લભાચાર્યજી પોતાના લીલામૃત રસમાં સદા આર્દ હોવાથી અખિલ દેહધારીઓને પણ દ્રવિત કરવા વાળા છે. 91 ગોવર્ધન સ્થિત્યુત્સાહ. એમનો અર્થ છે શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ગોવર્ધનમાં સ્થિતિ રાખવાના ઉત્સાહ વાળા છે. 92 તલીલા પ્રેમ પુરિત. એમનો અર્થ છે શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ગોવર્ધનમાંની લીલાના પ્રેમમાં પુરિત છે. 93
યજ્ઞ ભોગતા એમનો અર્થ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી યજ્ઞના ભોગતા છે. 94 યજ્ઞ કરતા એમનો અર્થ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી યજ્ઞના કરતા છે. 95 ચતુર્વર્ગ વિશારદ એમનો અર્થ છે. શ્રી આચાર્યજી ચરણ શ્રી વલ્લભાચાર્યજી ચારેય પુરુષાર્થના જ્ઞાનમાં નિર્ગુણ છે. 96 સત્ય પ્રતિજ્ઞ એમનો અર્થ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સત્ય પ્રતિજ્ઞા વાળા છે. 97 ત્રિગુણાતીત એમનો અર્થ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ત્રિગુણાતીત એટલે નિર્ગુણ છે. 98 નૈવ વિશારદ એટલે કે શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી નીતિમાં વિશારદ છે. 99 સ્વકીર્તિ વર્ધન એટલે કે શ્રી આચાર્યજી ચરણ શ્રી વલ્લભાચાર્યજી પોતાની કીર્તિ વધારવા વાળા છે. 100 તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક એમનો અર્થ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી તત્વસૂત્રના ભાષ્યને બતાવવા વાળા છે. 101 માયાવાદખ્ય લગ્ની એમનો અર્થ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી માયાવાદ રૂપ તુલ માટે અગ્નિ સ્વરૂપ છે. 102 બ્રહ્મવાદ નિરૂપક એમનો અર્થ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી બ્રહ્મવાદનું નિરૂપણ કરવા વાળા છે. 103 અપ્રાકૃતા નિખાલકલ્પ ભૂષિત એમનો અર્થ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી અખિલ અપ્રાકૃત આભૂષણોથી ભૂષિત છે. 104 સહજ સ્મિત એમનો અર્થ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સહજ સ્મિત મુખાર વિંદવાળા છે. 105 ત્રિલોકી ભૂષણમ એમનો અર્થ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ત્રણેય લોકના ભૂષણ સ્વરૂપ છે. 106 ભૂમિ ભાગ્ય એમનો અર્થ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી ભૂમિના ભાગ્ય સ્વરૂપ છે. 107 સહજ સુંદર એટલે કે શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી સહજ સુંદર છે. 108 અશેષ ભક્ત સંપ્રાથાય ચરણાબજ રજો ધન એટલે કે શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી એવા છે કે જેમના ચરણ કમલની રજને જ પોતાનો ધન સમજી અશેષ સમસ્ત ભક્તો સંપ્રથાન કરે છે. इति श्रीमद् वल्लभाचार्य श्री यमुनाष्टक स्त्रोतम संपूर्णम. તો એવા સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ ને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો એવી હું વિનંતી કરું છું. તો આપણે નિહાળ્યા શ્રી ગુસાઈજીના પ્રભુ ચરિત રચિત શ્રી મહાપ્રભુજીના 108 નામ અને એનો ભાવાર્થ. તો એવા સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ ને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અનેક વૈષ્ણવો સુધી પહોંચાડવા મારી વિનંતી છે. દરરોજ 84 વૈષ્ણવોની વાર્તાજી તથા શિક્ષાપત્રના સત્સંગ માટે અને અન્ય પુષ્ટિ માર્ગની માહિતી માટે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 82 382 82 042 પર જય શ્રી કૃષ્ણ કરીને મોકલો. અને નંબર પર ફરી વખત હું નંબર બોલું છું 82 382 82 042. જો તમને આ ગ્રુપમાં એડ કરવામાં આવે તો આ સત્સંગને અવશ્ય શેર કરજો
અને હું ફરી વખત વિનંતી કરું છું કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી જે બીજા અનેક વૈષ્ણવો છે તે આ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. તો આપણે નિહાળ્યા મહાપ્રભુજીના 108 નામનો ભાવાર્થ. એવો સર્વે વહાલા વૈષ્ણવોને